નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। મહાનગરપાલિકાની રસ્તાની કામગીરી સામે શહેરભરમાં રોષ। ઓમનગરના રહેવાસીઓએ રસ્તા આડે કાર પાર્ક કરી રસ્તા રોકો આંદોલન કર્યું। કોર્પોરેટરના ઉદ્ધત જવાબથી પણ સ્થાનિકોમાં આક્રોશ। ખેલ મહાકુંભના ત્રીજા ચરણમાં જૂનાગઢના યજમાન પદે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ। સૌરાષ્ટ્રભરમાંથી 16 ટીમોએ લીધો છે ભાગ। રોડ ઉપરથી સ્વૈચ્છિક રીતે શિવ મંદિર દૂર કર્યા બાદ ગુણાતીત નગરના રહેવાસીઓએ દર્શાવી અનોખી શિવ ભક્તિ। લોક ભાગીદારીથી સોસાયટીમાં ભવ્ય શિવ મંદિરનું કર્યું નિર્માણ। આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ। અને આજે દિવ્યાંગ દિવસ નિમિત્તે દિવ્યાંગ બાળકોએ વ્હીલચેર ઉપર રેલી કાઢી સમાજને આપ્યો સમરસતાનો સંદેશ। દિવ્યાંગો પ્રત્યે સહાનુભૂતિ રાખવા અંધજન મંડળની પણ અપીલ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444।
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. જુનાગઢ શહેરના લગભગ વિસ્તારમાં રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા છે અથવા તો તૂટી ગયેલા રસ્તા છે. આ બાબતે શહેરભરમાં મહાનગરપાલિકા સામે વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. અલગ અલગ વિસ્તારમાંથી રોજે રોજ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં રસ્તાના કારણે ત્રસ્ત પ્રજા એવી વેદના સાથે અહેવાલો પ્રસારિત થાય છે. આમ છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. શહેરમાં ખલીલપુર રોડ ઉપર આવેલ ઓમનગરના રહેવાસીઓએ રસ્તાનું અધૂરું કામ રહેતું હોય, કામ પૂર્ણ ન થતું હોય, મુખ્ય રસ્તા ઉપર કાર આડી પાર્ક કરીને રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું. એટલું જ નહીં, આ વિસ્તારના કોર્પોરેટરોને જ્યારે રસ્તા બનાવવા માટેની રજૂઆત કરી ત્યારે કોર્પોરેટરે પણ તમે અમને મત નથી આપ્યા આવો ઉદ્ધત જવાબ આપતા સ્થાનિકોમાં આક્રોશ વ્યાપ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ખલીલપુર રોડ ઉપરનું ઓમનગર હોય કે શહેરના બીજા કોઈ પણ વિસ્તાર હોય, અડધું જુનાગઢ તૂટેલા રસ્તાની વચ્ચે અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યું છે. મારું નામ જયદેવ ગાજીપરા. આ રસ્તો 2-3 વર્ષથી આમણામ જ છે ખરાબ, ને કાયમી માટે ખરાબ છે. ગાડીઓના મોરા બોરા બધા પેટના દુખાવા થઈ ગયા, પણ કોઈ તંત્ર આને કોઈ ધ્યાનમાં લેતું જ નથી. અટાણે અમારી ગાડી પડી જોઈ લ્યો, 2 વાર મોરો ને 2 વાર પંખો બદલાવ્યો છે. આ કોર્પોરેટર અને છોકરા તો નવી ગાડીઓ લઈ લે, નબળા માણસને શું કરવાનું ભાઈ? ગાડીઓ કઈ નવી લેવાના છે, ગાડીઓ તૂટી જાય, માણસના પેટના દુખાવા થઈ જાય છે. કોઈ કઈ ધ્યાન દેવામાં તૈયાર જ નથી. ફૂટ હાથ પગ ભાંગી જાય, ભટકાય છે માણસ. કોઈને અડધો રોડ કર્યો, અડધો રાખી દીધો એમાં. હવે આમાં તમને કોઈ રોજ આવર જવર એટલું માણસ કરે છે, કોઈ ધ્યાન દેવા તૈયાર જ નથી. ગાડીઓ તૂટી જાય છે. આ જોઈ લો, તમને ગાડી બતાવવા. મારું નામ શોભનાબેન શાંતિભાઈ સરવાણી. ખલીપુર રોડ ઓમનગર માં રહીએ છીએ, વિસરા સિટી વાળો રોડ. અને જાજો ટાઈમ થયા ભાઈ અમારે રોડ ની સમસ્યા છે. ખોદીને વયા જાય, આખું ચોમાસું વહી ગયું, કોઈ જોવાય નથી આવતું ભાઈ. તો અમારા છોકરાઓને સ્કૂલના વાન નથી આવતા, કેવડું પ્રોબ્લેમ થાય. અને મોટા મોટા ડમ્પરિયા નીકળે ને ભાઈ, તે અમારી પાઇપલાઇન તોડતા જાય છે. કયો તો અમારા ટાંકા તૂટી જાય, ભો ટાંકા. તો કોઈ તંત્ર ધ્યાન જ નથી દેતું ભાઈ. કેટલા જાજો સમયથી આ રજૂઆત કરી છે, 7 મહિના થયા તો આમના અડધા ખોદીને વયા ગયા છે, અડધી પાઇપલાઇન નાખીને વયા ગયા છે. કે દિવાળીએ કરશું, દિવાળી પછી કોઈ જોવાય નથી આવ્યું ભાઈ. અમે મહિલાઓ ભેગા થઈને હવે અમારો રસ્તો તો અમે બંધ જ રાખશું, જ્યાં લગી કઈ નિવારણ નહીં આવે ને ત્યાં લગી અમે અમારો રસ્તો ખોલવાના જ નથી ભાઈ. રાજ્યના યુવાધનમાં રમતગમત પ્રત્યે રસ રુચિ કેળવાય અને રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે છેલ્લા લગભગ 17 વર્ષથી રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન થાય છે. ખેલ મહાકુંભ 2025 હવે અંતિમ ચરણમાં પહોંચ્યો છે અને તેના 3જા ચરણમાં આજે જૂનાગઢના યજમાન પદે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઝફર મેદાન સ્થિત સ્પોર્ટ્સ સંકુલ ખાતે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર અને બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર રાજેશ ભટ્ટે કબડ્ડી સ્પર્ધાના પ્રારંભે ઉપસ્થિત રહી અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. એટલું જ નહીં, બંને ટીમ વચ્ચે ટોસ ઉછાળીને પણ આ કબડ્ડીના
સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા રમતગમત અધિકારી મનીષ જિલ્લડિયાએ કહ્યું કે સૌરાષ્ટ્રમાંથી કુલ 16 એન્ટ્રી આવે છે, એટલે કે 100% રમતવીરો જૂનાગઢ ખાતે રમવા માટે આવ્યા છે. જ્યારે પ્રતિભાવમાં કબડ્ડીના સ્પર્ધકોએ જૂનાગઢના આયોજનની પ્રશંસા કરી અને ખેલાડીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. કબડ્ડી પણ એક એકાગ્રતા અને ચપળતાની રમત હોય છે, ત્યારે આજે બહેનોએ પોતાની કુશળતા અને કૌશલ્યના દર્શન કબડ્ડી સ્પર્ધા અંતર્ગત કરાવવામાં આવ્યા હતા. જ્યારે પ્રિન્સિપાલ ડોક્ટર આરપી ભટ્ટે અત્યારની રહેણી કેણીમાં ખાવા પીવાની પદ્ધતિ અને રમત ગમતને સાંકળીને પોતાનું મનનીય પ્રવચન વિદ્યાર્થી એટલે કે કબડ્ડીના સ્પર્ધકોને પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવો, પોસ્ટવીરો, અધિકારીગણ સૌ ઉપસ્થિત રહ્યા. સૌરાષ્ટ્રના 16 જેટલા જિલ્લાઓએ આમાં ભાગ લીધો. 18 વર્ષથી નાની દીકરીઓએ આ કબડ્ડીની સ્પર્ધામાં ભાગ લીધો. આ વિજેતા સૌ કબડ્ડીના સ્પર્ધકોને હું શુભકામનાઓ પાઠવું છું. ગુજરાત સરકાર દ્વારા ભગીરથ પ્રયાસ કે બાળકોમાં એમની ફિટનેસ જળવાઈ રહે એ હેતુથી બાળકોમાં અંદર રહેલી શક્તિઓને ખીલવવા માટે આ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે હું આ કાર્યક્રમમાં ભાગ લેનારા, આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ અધિકારી જિલ્લડિયા સાહેબ, યાદવ સાહેબ, આજના મુખ્ય મહેમાન રાજેશભાઈ, સૌને આ તકે હું શુભકામનાઓ પાઠવું છું. આ સફળ કાર્યક્રમ બદલ વહીવટી તંત્ર જુનાગઢ જિલ્લાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌરાષ્ટ્ર ઝોન ખેલ મહાકુંભ 2025 અંતર્ગતની કબડ્ડી સ્પર્ધા સરદાર પટેલ રમત સંકુલ જુનાગઢ ખાતે આયોજિત થઈ છે, જેમાં મહાનુભાવો શ્રી દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સંતુલિત આહાર વિશે અને ભારતીય સંસ્કૃતિની પ્રણાલીગત આહાર વિશેનું વિશેષ માર્ગદર્શન રમત શારીરિક સૌષ્ઠવની સાથે સાથે પૂરું પાડવામાં આવ્યું. આ સ્પર્ધામાં આજે 16 યુનિટમાંથી 100% સંખ્યા હાજર છે. 11 જિલ્લાઓ અને 5 મહાનગરો મળીને કુલ 16 યુનિટની આ સૌરાષ્ટ્ર ઝોન કબડ્ડી સ્પર્ધા થઈ છે. આ સ્પર્ધામાં તાલુકાથી ગ્રામ્ય કક્ષા, શાળા કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાથી વિજેતા થઈ અને સમગ્ર જિલ્લાની પસંદગીની એક ટીમ એક યુનિટ તરીકે ભાગ લે છે અને અહીંથી સૌરાષ્ટ્ર ઝોનમાંથી 2 ટીમો અંતિમ પસંદગી પામી અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષા ખેલ મહાકુંભ 2025માં સૌરાષ્ટ્ર ઝોનનું પ્રતિનિધિત્વ કરશે. હું ભલાણી રિદ્ધિ અને અમે જામનગર ગ્રામ્યમાંથી આવીએ છીએ. અમે આજે અહીંયા જુનાગઢ મુકામે અમે કબડ્ડી રમવા આવ્યા હતા. મારી પહેલી જ મેચ હતી ગીર સોમનાથ DLSS સામે. અમે અમારી મહેનત પૂરી પણ છેલ્લે અમારી હાર થઈ છે, પણ અમને રમવાની બહુ મજા આવી અને આવી સુવિધા બહુ સારી સુવિધા છે. સો થેન્ક યુ. દેવાદિદેવ મહાદેવ પ્રત્યે સમસ્ત સનાતન ધર્મમાં એક અનોખી શ્રદ્ધા રહેતી હોય છે. જૂનાગઢના ગુણાતીત નગરના રહેવાસીઓએ પોતાની અનોખી શિવ ભક્તિના દર્શન કરાવીને અન્ય લોકોને પ્રેરણા આપી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની સામે વર્ષો પહેલા એક શિવ મંદિર ભૌમેશ્વર નામથી બનાવવામાં આવ્યું હતું અને નિયમિત લોકો ત્યાં દર્શન અને પૂજા કરતા હતા, પરંતુ કોર્પોરેશને લોકોને સ્વૈચ્છિક રીતે આ શિવ મંદિર હટાવવાની અપીલ કરતા ગુણાતીત નગરના રહેવાસીઓએ આ શિવ મંદિર કેટલાક સમય પહેલા સ્વૈચ્છિક રીતે દૂર કર્યું હતું અને ગુણાતીત નગરના રહેવાસીઓએ અનોખી શિવ ભક્તિ દર્શાવીને લોક ફાળાથી ગુણાતીત નગરના સાર્વજનિક પ્લોટમાં એક ભવ્ય શિવ મંદિરનું નિર્માણ કર્યું છે. ભૌમેશ્વર મહાદેવનો 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે સવારથી શરૂ થયો છે, ત્યારે પ્રથમ દિવસે જ ભૂદેવ મેહુલભાઈ જોશીને ઘેરેથી એક ભવ્ય જળ યાત્રા નીકળી હતી, જે ભૌમેશ્વર મહાદેવ સુધી પહોંચી હતી. ગુણાતીત નગરના બહેનોએ જાણે કે પોતાને ઘેરે કોઈ માંગલિક અવસર હોય એ રીતે વેશભૂષામાં સજ્જ થઈ અને રાસ ગરબાની રમઝટ અને શિવ પ્રત્યેનો અહોરભાવ પ્રગટ કર્યો હતો. ગુણાતીત નગરની ગલીઓમાં રંગોળી પૂરવામાં આવી છે, તો કેટલાક મકાનોમાં રોશનીનો ઝગમગાટ પણ જોવા મળ્યો છે. આજથી 3 દિવસ સુધી દરરોજ રાત્રે ભક્તિ સંગીત અને જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો વચ્ચે શિવજીની મહાપ્રતિષ્ઠા મહોત્સવ થશે અને 5મી તારીખે આ ધર્મોત્સવનું સમાપન થશે. સ્થાનિક લોકોએ પોતાનો શિવ પ્રત્યેનો ભાવ આ રીતે પ્રગટ કર્યો. મારું નામ ભૂપેન્દ્ર દવે, હું ગુણાતીત નગરનો રહેવાસી છું અને ગુણાતીત નગર હાઈવે ઉપર જે ભૌમેશ્વર મહાદેવનું મંદિર આવેલું હતું, જેની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા
ગુણાતીત નગરના રહેવાસીઓ દ્વારા અંદર કોમલ પ્લેટમાં ભવ્ય મંદિર બનાવવામાં આવેલ છે, જેમાં એમની પ્રાણ પ્રતિષ્ઠાનો આજે મહાદેવની પધરામણી બાબતની આ 3 દિવસનો ભવ્ય પ્રોગ્રામ હોય, જેમાં શહેરીજનોને આવવા વિનંતી છે. હસમુખા કનેરિયા આજે જે વંથલી હાઈવે રોડ ઉપર ભોમેશ્વર મહાદેવનું મંદિર હતું, જે રોડથી નડતરૂપ હતું, એને અમે ફેરવી અને અમારી સોસાયટીમાં એમને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી જીર્ણોદ્ધાર કરેલો છે. આજે 3 દિવસ સુધી અતિ ભવ્ય એમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. આજે અમે ભોમેશ્વર દાદાને વાતે ગાતે અમારી સોસાયટીમાં સ્થળાંતર કરેલ છે અને ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમને અમે સફળ બનાવવાના છીએ. હું કનેરિયા હસમુખા. ધર્મનગર જૂનાગઢમાં આવતીકાલે દત્ત જયંતિની ઉજવણી થશે. માગસર સુદ પૂનમ એ ભગવાન ગુરુ દત્તાત્રેયનો જન્મદિવસ હોય. દત્ત જયંતિ નિમિત્તે ગિરનાર શિખર ઉપર પણ વિશેષ પાદુકા પૂજન અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા છે. તો ભવનાથમાં આવેલ જુદા જુદા દત્ત સ્થાનકોમાં પણ આવતીકાલે દત્ત ભગવાનની પૂજા, મહિમા અને દત્ત બાવનીના પાઠ કરવામાં આવશે. ખાસ કરીને પુનિત આશ્રમ ખાતે શૈલજા દેવીની નિષ્ઠામાં દત્ત જયંતિની ધામધૂમથી ઉજવણી થશે. જ્યારે કચ્છી ફળિયામાં સાંઈસુખ ધામ ખાતે દત્ત જયંતિ નિમિત્તે 21 હોમાત્મક હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન સાંજે 6 થી 8 વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે. આમ શહેરભરમાં આવતીકાલે દત્ત જયંતિની પરંપરાગત રીતે ઉજવણી થશે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
વિરામ બાદ દ્વિતીય ચરણમાં આપનું સ્વાગત છે. આજે 3જી ડિસેમ્બર છે, જેને પાછલા કેટલાક વર્ષોથી વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ ઉજવણી એટલા માટે થાય છે કે સામાન્ય લોકો દિવ્યાંગ પ્રત્યે જાગૃત બને, દિવ્યાંગ લોકો પણ આપણા જ સમાજનું એક અભિન્ન અંગ છે એવી ભાવનાથી દિવ્યાંગો સાથે સમરસતા કેળવે તેવા ઉદ્દેશથી આજે દિવ્યાંગ દિવસ ઉજવાય છે. સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ વિજાપુર દ્વારા આજે આઝાદ ચોકથી કાળવા ચોક સુધી દિવ્યાંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થામાં રહેતા અતિ ગંભીર દિવ્યાંગ બાળકોએ વ્હીલચેરના માધ્યમથી પણ આ રેલીમાં ભાગ લઈ અને જૂનાગઢ વાસીઓને પોતે પણ સમાજમાં પગભર થવા માટે સક્ષમ છે તેવો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાંથી પણ દિવ્યાંગ લોકો રેલીમાં જોડાયા હતા. સાંપ્રત સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તેમજ ચાઇલ્ડ કેરના ચેરમેન પાયલબેન પરમાર સહિતના આગેવાનોએ દિવ્યાંગ દિવસની આ બાળકોને શુભકામના પાઠવી હતી. બીજી તરફ વાડલા ફાટક સ્થિત રાષ્ટ્રીય અંધજન મંડળના સહમંત્રી છગનભાઈ પટેલે પણ પોતાના એક સંદેશ મારફત સામાન્ય લોકોને દિવ્યાંગો પ્રત્યે હંમેશા સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરવા અપીલ કરી હતી. આજે સમગ્ર વિશ્વમાં 3જી ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે સમાજમાં એક જાગૃતિ રહે, સમાજમાં એક અવેરનેસ થાય કે દિવ્યાંગો પણ કંઈક કરી શકે. આપણી વિજાપુર સંસ્થા જે છે એમના દિવ્યાંગ બાળકો છે, સાથે અમારા વૃદ્ધાશ્રમના પણ વૃદ્ધો છે જેમાં પણ દિવ્યાંગો છે, અને સમગ્ર સમાજનો સહકાર છે. આ વિશાળ એક રેલીનું આયોજન છે. આ રેલીનું પ્રસ્થાન CWCના ચેરમેનશ્રીના હસ્તે કરવામાં આવેલું. તેમની સાથે તેમના સભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહેલા. ખાસ તો સમાજને એક મેસેજ આજે જાય કે દિવ્યાંગો પણ કંઈક કરી શકે, સમાજમાં એક એના પ્રત્યે લાગણી બંધાય અને દિવ્યાંગોને પોતાને હૂંફ આપે માટે આજે જાગૃતિનો કાર્યક્રમ રાખેલો છે. આપણે આજ રોજ દિવ્યાંગ દિવસની ઉજવણી 3 ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે. તો આપણે અહીંયા વિજાપુર ખાતે કાર્યરત સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ છે તે વિકલાંગ બાળકો માટે ખૂબ જ સારી રીતે તેમની કેર કરે છે. અવારનવાર અમે વિઝિટો કરીએ છીએ, એટલે મેં ખુદ જોયેલું છે. અને વધારેમાં વધારે સારા પ્રયત્નો કરે અને સંસ્થાને આગળ વધારે એવી શુભેચ્છા. અને આજરોજ આપણે અહીંયા આઝાદ ચોકથી રેલીનું આયોજન કર્યું છે, તો બધાય જાગૃતિ ફેલાય કે દિવ્યાંગ બાળકોમાં પણ ઘણી બધી અનેક શક્તિઓ રહેલી છે. અને ખાસ કરીને મહેન્દ્રભાઈ છે એ પણ અવારનવાર આ દિવસોની ઉજવણી કરે છે અને કંઈક પણ હોય તો અમને ઇન્વિટેશન આપે છે અને સરસ બધાયમાં જાગૃતતા ફેલાય એવા સતત પ્રયત્નો કરે છે. અને આપણે બધા થઈને આજે દિવ્યાંગ બાળકોને શુભેચ્છા આપીશું. આપ સૌને એક બાબત ઉપર ધ્યાન ખેંચવા આપને મળવા આવ્યો છું. 3 ડિસેમ્બર એટલે વર્લ્ડ ડિસેબલ ડે, જેને આપણે વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઓળખીએ છીએ. થોડાક સમય પહેલાં લોકસભાએ દિવ્યાંગોની કેટેગરી વધારી છે અને હાલમાં 21 પ્રકારની કેટેગરી છે. પણ આપને નજરે તરે એવી પ્રજ્ઞાચક્ષુ, હાડકાની ખામીવાળા, બેરામૂંગા અને મંદબુદ્ધિના ખાસ જોવા મળે છે. આ દિવસનો ઉદ્દેશ એ છે કે આપ દિવ્યાંગો પ્રત્યે, વિકલાંગો પ્રત્યે સહાનુભૂતિ કેળવો અને એને આપની અનુકૂળતા પ્રમાણે ઉપયોગી થાવ એ મુખ્ય યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનનો હેતુ છે. કારણ કે આ વિશ્વ કક્ષાએ ઉજવાય છે. સામાન્ય રીતે તમને પ્રજ્ઞાચક્ષુઓ જોવા વધુ મળે, તો એને કઈ રીતે ઉપયોગી થવું એ આપ સૌએ પોતાની અનુકૂળતા પ્રમાણે વિચારવાનું રહે છે. તો આ દિવસનું આ જ મહત્ત્વ છે કે દિવ્યાંગો પ્રત્યે આપની સહાનુભૂતિ અને તેની જરૂરિયાત માટે જાગૃતિ આવે, એ હેતુથી આ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. જૂનાગઢમાં વંથલી રોડ ઉપર આવેલ પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે તાજેતરમાં ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. અહીં અંગ્રેજી ને ગુજરાતી માધ્યમ છે તેના છાત્રોએ ભગવદ્ ગીતા ઉપર પોતાના વિચારો રજૂ કરીને ઉપસ્થિત અન્ય સહાધ્યાયીઓને પ્રભાવિત કર્યા હતા. મુક્તાનંદ બાપુના આશીર્વાદ અને ગીજુભાઈ ભરાડના માર્ગદર્શન નીચે ચાલતી આ શૈક્ષણિક સંસ્થામાં ડિરેક્ટર ડોક્ટર માતંગ પુરોહિતે કહ્યું કે અહીં આપણા સનાતન ધર્મના લગભગ તહેવારો પરંપરાગત રીતે ઉજવાઈ રહ્યા છે, પરંતુ સંસ્કૃતમાં જે ગીતાજી છે, જે ભગવદ્ ગીતા છે, તેનાથી અત્યારની પેઢી વાકેફ થાય તે માટે ગીતા જયંતિની વિશેષ ઉજવણી થઈ હતી. આ વર્ષે વિદ્યાર્થીઓએ
એક સુંદર મજાની ગીતા જયંતિ ક્વિઝ એટેન્ડ કરી, જેની અંદર લગભગ 1200 જેટલા વિદ્યાર્થીઓએ સુંદર પ્રસ્તુતિ કરી, પોતાનાથી આવડતું શ્રેષ્ઠ કાર્ય કર્યું અને ક્વિઝ પૂર્ણ થતા તરત જ વિદ્યાર્થીઓને જવાબ આપી દીધા, જેથી કરીને એનું જ્ઞાન સમૃદ્ધ બન્યું. આ ઉપરાંત શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે. અમારા 18 વિવિધ વિદ્યાર્થીઓએ બંને માધ્યમના અંગ્રેજી અને ગુજરાતી, આ વિદ્યાર્થીઓએ 18 અધ્યાય ઉપર સરસ મજાની ટૂંકમાં પ્રસ્તુતિ આપી અને એવી જ રીતે લગભગ 20 કરતા વધારે વિદ્યાર્થીઓએ ગીતાજીના કેટલાક શ્લોકોનું પઠન કર્યું. આવો આપણે નિહાળીએ. તો વંથલી રોડ ઉપર આવેલ મેર કન્યા છાત્રાલય ખાતે વાંચન વલણો સંસ્થા દ્વારા હરતું ફરતું પુસ્તકાલયના ઉપક્રમે અહીંના વિદ્યાર્થીઓ વાંચન પ્રત્યે રસ રુચિ કેળવે તેવા પ્રયાસો થયા હતા. ઉલ્લેખનીય છે કે મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા જૂનાગઢ શહેરમાં લોકો વાંચન પ્રત્યે જાગૃત થાય, સારા પુસ્તકો વસાવતા થાય તે માટે વાંચન વલણો અને હરતું ફરતું પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું છે, જે મેર કન્યા છાત્રાલય વંથલી રોડ ખાતે પહોંચ્યું હતું. ત્યારે અહીંની દીકરીઓએ ખૂબ જ ઉત્સુકતાપૂર્વક અલગ અલગ વિષયના પુસ્તકો નિહાળ્યા હતા અને સમય પ્રમાણે થોડા વાંચ્યા પણ હતા. આ પ્રસંગે ભાવેશભાઈ જાદવ અને વાંચન વલણો સંસ્થાના અન્ય સદસ્યોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મેર કન્યા છાત્રાલયના વ્યવસ્થાપક એવા શ્રી ઓડેદરાએ કહ્યું કે અમારી સંસ્થામાં વાંચન વલણો એટલે કે હરતું ફરતું પુસ્તકાલય આવ્યું છે, જે અમારી દીકરીઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે. આજે વાંચન વલણો ગ્રુપ તરફથી ભાવેશભાઈ જાદવ અને એમની ટીમ આપણા છાત્રાલયે પધારી બધી દીકરીઓને વાંચવા માટે પુસ્તકો એલાઉડ કર્યા અને બહુ સારી પ્રવૃત્તિ છે. કોઈકે સાચે જ કીધું છે કે જે બીજાના જીવનમાં પ્રકાશ પાથરે છે એ ખુદ પોતે પણ એનાથી વંચિત રહેતો નથી. દીકરીઓ જે ગામડામાંથી કે રિમોટ એરિયામાંથી આવતી હોય એ દીકરીઓને પુસ્તક આ રીતે વાંચવા મળે અને એનું દ્રષ્ટિને પરિપ્રેક્ષ ખીલે, બહુ સારી વાત છે. વાંચન વલણો ગ્રુપ અને ભાવેશભાઈ જાદવનો ખૂબ ખૂબ આભાર કે આ રીતે સંસ્થાની દીકરીઓને એમણે મદદ કરી. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જુનાગઢ તાલુકાનું વડાલ ગામ અલગ અલગ રીતે ભાત પાડી રહ્યું છે. અહીં જુદા જુદા ધાર્મિક તહેવારો તો ધામધૂમથી ઉજવાય છે, પરંતુ સરકારી કામ પણ સારી રીતે થાય તે માટે વિકાસલક્ષી ગામની વ્યાખ્યા વડાલ ગામ પૂરું પાડે છે. તાજેતરમાં ગ્રામ પંચાયતની નવી ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન ગ્રામજનોના લાભાર્થે કરવામાં આવ્યું હતું. નવી ગ્રામ પંચાયત ઓફિસનું ઉદ્ઘાટન થયું તે પ્રસંગે દીપ પ્રાગટ્ય તો કરવામાં આવ્યું, સાથોસાથ દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વડાલ ગામના લોકોએ હાજર રહી નવી ગ્રામ પંચાયતના આ ઉદ્ઘાટનને આવકાર્યું હતું અને નવી ગ્રામ પંચાયત ભવન બનવાથી ગ્રામજનોના તમામ પ્રશ્નોનું હર એટલે કે નિરાકરણ સરળ રીતે આવશે તેવો પ્રતિભાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આજ રોજ વડાલ ગામની અંદર જે મનરેગા યોજના નીચે પંચાયત ભવન બનાવવાનું હતું, તે મનરેગા યોજના અને ગામના લોકફાળા અને મુખ્ય દાતા શ્રી અમુભાઈ ગોરધનભાઈ દોમડિયાના પૌત્ર શ્રી સુનિલભાઈ દોમડિયાના સહકારથી અને ગ્રામજનોના ફંડ અને સરકારશ્રીની ગ્રાન્ટમાંથી આ નવનિર્માણ તાલુકા કક્ષે સર્વશ્રેષ્ઠ છે. આદર્શ વડાલ ગામના સ્થાપક શ્રી બચુભાઈ કથરેચા અને તેના પરિવાર વતી પણ આ કાર્યની અંદર લાભ લીધેલો છે. પોલીસ ડાયરીમાંથી મળતા સમાચાર પ્રમાણે બોટાદના એક યુવાને જૂનાગઢની એક મહિલાને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરાતા પોલીસે બોટાદના કૃણાલ નામના યુવાનની ધરપકડ કરી છે. આ શખ્સ 8 મહિના પહેલા સોશિયલ મીડિયા મારફત આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. મહિલા ઝાંઝરડા રોડ વિસ્તારના પોતાના પરિવાર સાથે રહે છે. ત્યારબાદ કૃણાલ નામના શખ્સે મહિલા સાથે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ટેલિફોનિક સંપર્ક કરીને તેના ફોટા એડિટ કરીને વાયરલ કરવાની ધમકી આપી હતી, જેને પગલે મહિલાએ 1500 રૂપિયા તો ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ ત્યારબાદ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બોટાદ ખાતેથી કૃણાલ નામના શખ્સની ધરપકડ કરી છે. આ અંગે બી ડિવિઝન પીઆઈ જે પટેલે વિગતો આપી હતી. ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઝાંઝરડા રોડ ઉપર રહેતી એક પરણિત મહિલા દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી. જે ફરિયાદમાં તેને જણાવેલ કે તેને એક કૃણાલ નામના વ્યક્તિ સાથે સોશિયલ મીડિયાથી સંપર્ક થયેલ, ત્યારબાદ તેઓ વોટ્સઅપ તેમજ કોલથી એકબીજાના સંપર્કમાં આવેલા. એ વાતચીત દરમિયાન કૃણાલ દ્વારા તેના ફોટા મોર્ફ કરીને તેને બ્લેકમેલ કરવાનું ધમકી આપેલી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એમ કરીને એક વખત એની જોડેથી 1500 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ થોડા સમય પહેલા એને 5000ની માગણી કરતા તેના મહિલાના પતિને એ માહિતી મળતા તેઓ સાથે આવીને કાલે ફરિયાદ નોંધાવેલી હતી. તો તાત્કાલિક ફરિયાદ નોંધીને આરોપીને તાત્કાલિક બોટાદ ખાતેથી ઝડપી પાડી આજરોજ તેને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કેળવતા હોય છે. સામેનો વ્યક્તિ કેવો છે તે જાણતા નથી હોતા. ત્યારબાદ તે સામેવાળો વ્યક્તિ પોતાનો અસલ રૂપ બતાવતા હોય છે, ત્યારે ફ્રેન્ડશિપ કરનાર વ્યક્તિ હંમેશા પસ્તાતો હોય છે. તો દર્શક મિત્રો, દત્ત જયંતિના અહેવાલ સાથે આવતીકાલે ફરી મળીશું. અત્યારે જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મહાનગરપાલિકાની રસ્તાની કામગીરી સામે શહેરભરમાં રોષ. ઓમનગરના રહેવાસીઓએ રસ્તા આડે કાર પાર્ક કરી રસ્તા રોકો આંદોલન કર્યું. કોર્પોરેટરના ઉદ્ધત જવાબથી પણ સ્થાનિકોમાં આક્રોશ. ખેલ મહાકુંભના ત્રીજા ચરણમાં જૂનાગઢના યજમાન પદે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ. સૌરાષ્ટ્રભરમાંથી 16 ટીમોએ લીધો છે ભાગ. રોડ ઉપરથી સ્વૈચ્છિક રીતે શિવ મંદિર દૂર કર્યા બાદ ગુણાતીત નગરના રહેવાસીઓએ દર્શાવી અનોખી શિવ ભક્તિ. લોક ભાગીદારીથી સોસાયટીમાં ભવ્ય શિવ મંદિરનું કર્યું નિર્માણ. આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ. અને આજે દિવ્યાંગ દિવસ નિમિત્તે દિવ્યાંગ બાળકોએ વ્હીલચેર ઉપર રેલી કાઢી સમાજને આપ્યો સમરસતાનો સંદેશ.
દિવ્યાંગો પ્રત્યે સહાનુભૂતિ રાખવા અંધજન મંડળની પણ અપીલ. તો મને રજા આપશો. નમસ્કાર.